जय अक्षरपति पुरुषोत्तम जय जय स्वामी सहजानंद। नारायण नटवर घनश्याम स्वामी नारायण भगवान। नारायण नटवर घनश्याम स्वामी नारायण भगवान। अक्षरपति पुरुषोत्तम जय जय स्वामी सहजानंद। जो આપણે બધા ગાઈએ છીએ, પણ શ્રીજી મહારાજે એમ કીધું કે ભગવાનને વિચારીને ગાઈને ન ગયા જેવું, ખાલી ટાઈમ પાસ। તો થોડી વાર આપણું મન સ્થિર થાય એટલા માટે થોડી વાર આંખો બંધ રાખી તાળી પાડી અને ધૂન બોલીએ તો લેખે લાગે। સ્વામીને યાદ કરીને મહારાજ ડાયરેક્ટ આપણને યાદ ન આવે તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેમના આપણે દર્શન કર્યા છે એમને યાદ કરવાના। એમને યાદ કરીને જો ભજન કરીએ તો એ ભજન લેખે લાગે। નારાયણ નટવર ઘનશ્યામ સ્વામી નારાયણ ભગવાન। ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર સહજાનંદ એક પરમેશ્વર। એમ સમજીને લેશે નામ તે તો જાશે અક્ષરધામ। જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ। અક્ષર પુરુષોત્તમ મહારાજ મહંત સ્વામી માં વિચરે આજ। મહંત સ્વામી માં વિચરે આજ અનેક જીવોના કલ્યાણ કાજ। રાજ મહંત સ્વામીમાં વિચરે આજ અક્ષર પુરુષોત્તમ મહારાજ। અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ। જય
સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જય બોલવાનું પણ શીખવાડ્યું. સુધારાને સરહદ નથી. સુધારો ન કરો તો લાખ વર્ષે સુધારો ન થાય, અને સુધારો જે કરે એ જ કંઈક પામે. તો એમણે આપણને પાછું જય બોલતા શીખવાડ્યું. આ બેસતા એમણે શીખવાડ્યું લાઈનમાં. પહેલાં આવી રીતે નહોતા બેસતા, આડા નવળા જેમ હોય છકડામાં ભરે એની જેમ બેસતા હતા. પણ એમણે આ લાઈન કરાવરાવી, અને પાછું આમ કે આડીને ઊભી લાઈન જોઈ લો. તો સારું થયું આપણું. તો હવે જય બોલવામાં પણ હાથ જોડશું, હાથ પાછા હૃદય પાસે રાખશું. અને મોટે ભાગે બધાને હૃદય હોય જ, બરાબર ને? અને આંખો બંધ રાખીને સ્મૃતિ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની, શ્રી મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવની જય. મંગલમૂર્તિ મહાપ્રભુ સબિનૌતમ ઘનશ્યામ, સુંદર ભક્તિ ધર્મસૂત, નિગમ રટત જૈના. મંગલમૂર્તિ મહાપ્રભુ છબિનૌતમ ઘનશ્યામ, સુંદર ભક્તિ ધર્મસૂત, નિગમ રટત જૈના. તો જહી છબી મોરે અંતરે, એહી છબી મોરે અંતરે, બસો નિરંતર આય. આળસ તમ અજ્ઞાનતા, જેહી પદ ચિંતત જાય. આળસ તમ અજ્ઞાનતા, જેહી પદ સમરત જાય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પોતે લખેલું છે આ સ્તુતિ. મંગલમૂર્તિ મહાપ્રભુ છબી નવતમ ઘનશ્યામ. આ લોકમાં કોઈ દિવસ પધારેલા નહીં મહારાજ. તો પહેલી વખત મહારાજ કે અમે આ લોકમાં આવ્યા. અનંત લોક છે, 14 લોકનું બ્રહ્માંડ એવા અનંત. ગુણાતીતાનંદ સ્વામીના એક રોમને વિશે મહારાજ કે અમારા અક્ષર બ્રહ્મના એક રોમને વિશે અનંત બ્રહ્માંડ ઉઠતા ફરે. અને છતાંય અત્યારનું ખગોળશાસ્ત્ર કહે છે કે અનંત નિહારિકાઓ છે, છતાંય 99% ખાલી જગ્યા છે.
આકાશના 1% આ બધા જ બ્રહ્માંડના બ્રહ્માંડો આવી જાય. એક એક નિહારિકામાં 100 અબજ તારાઓ હોય. એક નિહારિકાને પસાર કરવી હોય તો લાઇટની સ્પીડે, પ્રકાશની સ્પીડે દોડીએ તો એ લાખ વર્ષ થાય. લાઇટની સ્પીડ ગણાવે છે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર થાય. માઇલ ગણો તો 1,86,000 માઇલ. તો આવું મોટું વિશાળ અજબ ગજબનું વિશ્વ છે. એમાંથી મહારાજ કે મેં પહેલી વખત આ પૃથ્વી પર પધાર્યા. મહારાજ તો કે તમારા બ્રહ્માંડના વૈરાટ નારાયણે એના 50 વર્ષ, એના 50 વર્ષ એટલે તો એના એક દિવસમાં આપણા 8 અબજ વર્ષ વીતી જાય. પરચુરણ ગણતા નથી, એમણે જમા કરજો. એક દિવસમાં 8 અબજ વર્ષ વીતી જાય. એવા એણે 50 વર્ષ સુધી પ્રાર્થના કરી, કાયમ પ્રાર્થના કર્યા કરે, અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો, પ્રભુ ક્યારેક દયા કરજો. પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને પતિ મેલ્યા પીયું કારણે મિલી કુળ મારા જાત. માત પિતા મૂક્યા છે સ્વામી, માત પિતા મૂક્યા છે સ્વામી, એક તમારે કાજ જીવો, ગુના કરીને પધારો. તમારે વગાડી લેવાનું. આમાં જેવા તમોને ઘણા પણ તમો અમારે, આમાં જેવા તમોને ઘણા પણ તમો અમારે પ્રેમ સખી વિનંતી કરે છે, પ્રેમ સખી વિનંતી કરે છે, રાખો અમારી ગજીવો, ગુના કરીને પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને તમારા વૈરાટ નારાયણે 50 વર્ષ 1.5 દિવસ પાછો ચડ્યો, ત્યાં સુધી હંમેશા સ્તુતિ કરી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ તળાજા પધાર્યા હતા. તળાજાથી ભાવનગર પધારવાનું હતું. એ જ સમયે તળાજા એટલે કે ભાવનગર વિસ્તારના બીજા 2 ગામોમાં પ્રતિષ્ઠા થઈ ગયેલી તાજેતરમાં જ. એક જસપરા માંડવા અને એક પેલું કુંડડા, 2 સાઈડમાં થોડુંક રહે. પણ ત્યાં તો બાપા પધાર્યા નહોતા. તો નીકળતી વખતે એમને લોકોને બોલાવીને મને અને વિવેક સાગર સ્વામીને કે આપણે પાછળ આમ ગામે જવું છે. એટલે અમે સમજાવતા હતા કે બાપા એ રસ્તામાં ન આવે, એ તો આપણે ગોપનાથ બાજુ જવું પડે, એટલે અવળું પડશે. બીજું આ 2 મંદિરો થયા છે, ત્યાં આપણે ગયા નથી, ભલે આપણે ભાવનગર જવાનું છે, એટલે આપણને રસ્તામાં આવતો હોત તોય ઠીક. અને કદાચ એ લોકોને એવું નહીં લાગે કે અમે નવા મંદિરો કર્યા તો બાપા અમારે ત્યાં ન પધાર્યા અને આ ગામ પધાર્યા.
એટલે બાપા અમને બેયને કે તમે તો બે ડાયા છો, જેવી રીતે મને સમજાવો છો એવી રીતે ઓલા લોકોને સમજાવી દેજો ને. સ્વામી કે ત્યાંના દરબાર મહેન્દ્રસિંહ સરવૈયા અને ત્યાંનો આપણો પેલો કે હરિભગત યાકુબ, અને પછી એને નામ બદલ્યું, યોગેશ રાખ્યું બાપાએ, મૂળ યાકુબ નામ, અને સરનેમ પણ બદલી, સ્વામિનારાયણ સરનેમ કરી નાખી. અને એણે નિર્દેશક તરીકે સેવા આપી વર્ષો સુધી ગ્રામ્ય વિસ્તારમાં યાકુબે. તો બાપા કે એ બેનો અમને કેટલા બધા પત્રો અત્યાર સુધીમાં આવ્યા છે, બાપા અમારા ગામ પધારો. બીજું એ બે અહીંથી ચાલતા ચાલતા મહુવા પણ આમંત્રણ આપવા આવ્યા હતા. હવે કહો જવું કે નહીં? આટલું બધું હોય તો જવું જોઈએ. અને બાપા ગયા. તો શ્રીજી મહારાજ કહે છે કે તમારા વૈરાટ નારાયણે 50 વર્ષ સુધી પત્રો લખ્યા છે, પ્રાર્થના કરીશ. પત્ર એટલે પ્રાર્થના કરીશ, અમારા બ્રહ્માંડમાં કૃપા કરો, અમારા બ્રહ્માંડમાં કૃપા કરો. ત્યારે મહારાજ કે અમે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. એટલે નવતમ છબી. અત્યાર સુધીમાં અવતારો ઘણા થયા. તો પ્રથમમ ધરુરૂપ અનુપ પર કાયમ મત્સ્ય સ્વયં સકલા જલલોધ કરે મહાજોધપતિ જગ કારણ શોધ લઈ કમલા શિરસેદ શંખાસુર વેદ લિયો સબ મેટણ ખેદ વિરંચિમય પ્રથમમ ધરુરૂપ અનુપ પર કાયમ મત્સ્ય સ્વયં સકલા જલલોધ કરે મહાજોધપતિ જગ કારણ શોધ લઈ કમલા શિરસેદ શંખાસુર વેદ લિયો સબ મેટણ ખેદ વિરંચિમય અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સહી સો સહજાનંદ રૂપ સહી અવતારે ને કલિયે અવિનાશી લાખ અલેખ અભેલયસી અવતારે ને કલિયે અવિનાશી લાખ અલેખ અભેલયસી સહજાનંદ રૂપ સદારૂ સહજાનંદ રૂપ અનુપ સદાય સબકે વ્યાપક રૂપ સહી અનેક લિયે અવિનાશી લાખ અનેક અભેલયસી સહજાનંદ રૂપ અનુપ સદેહ્ય વ્યાપક રૂપ નિત નિમિત્ત રૂપ અનુપ નિરંજન લાડુતા ઇતિયોટલઈ અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સો સહજાનંદ રૂપ સહી સો સહજાનંદ રૂપ સહી સો સહજાનંદ રૂપ સહી આસો સહજાનંદ રૂપ આસો સહજાનંદ રૂપ આસો સહજાનંદ રૂપ સહી. બ્રહ્માનંદ સ્વામીનું છે એટલે ગાવું પડે, અને વગાડવા વાળા પાસે મળ્યા સારા, અને તમે સાંભળવા વાળા બધા માથા હલાવતા હતા. એટલે હા, આમાં તમારો રિસ્પોન્સ ન મળે તો અમને ન ઉમંગ આવે. શરૂઆતમાં વિચરણ શરૂ થયું, અને હું ને મુકુંદજી સ્વામી ને બાપાએ કીધું હતું કે આમ હરિપ્રકાશ સ્વામી ફરે છે ભાઈ. એ રીતે ગામડે ફરજો. એટલે અમે ફરતા ફરતા આમ જાળેલા ને રાણપરી રોજીત ને કરતા કરતા નાવડા ગયા. નાવડામાં આવી શ્રાવણ મહિનાની કથા, પણ 5 હાથ ભાભા દાદાઓ બેઠેલા, એ બધા ઠેઠ આમ ટેકે દિવાલને, અને મેં ચાલુ કર્યું બધા. એટલે થોડીક વારમાં મેં કથા બંધ કરી. એટલે કાર્યકર તો વ્યવસ્થામાં જ હોય, બહાર જ હોય. કાર્યકરને તો જેને ત્યાં પારણ બેહારી હોય ને એ ઊભો જ હોય, કારણ કે એને બેહવાનું ન હોય, એને વ્યવસ્થા જ કરવાની હોય. એ તો બહાર હતો, દોડતો આવ્યો, કેમ સ્વામી લાઇટ ગઈ? લાઇટ નહીં, મૂડ ગયો. મને કે કા કેમ? મેં તો આ કોઈ રિસ્પોન્સ આપતા નથી. મને કે હા શું કહું? કે ને ભાઈ, એ કે આમાંથી એક કંઈ સાંભળતા નથી કાને. લે આ લે તો હુલ્યાને કથા કરવાની. મને કે તમારે પ્રેક્ટિસ થાય ને.
અવતાર અનેક લીએ અવિનાશી લાખ અલેખ અબેલય છે. અનંત અવતાર થઈ ગયા. બહુની મેં વ્યતીતાની જન્માની તો ચાર્જુનો હમણાં જન્માષ્ટમી આવે છે ને, આજે છઠ છે. આજે નીલકંઠવર્ણી મહારાજ લોજમાં પધાર્યા. હવ રાંધણ શેઠમાં પડ્યા છે, રાંધવામાં, ટાઢું ખાવામાં. પછી ડૉક્ટરોને મજા આવે. શીતળામાં હવે શીતળા જ નાબૂદ થઈ ગયા તો એ માર્યા હજી. પણ આજના દિવસે જ શ્રીજી મહારાજ લોજમાં પધાર્યા છે. તો એ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા ક્યારેય નહોતા. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું બહુની મેં વ્યતીતાની જન્માની તો અર્જુન, હે અર્જુન, મારા ને તારા તો અસંખ્ય જન્મ થઈ ગયા છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે હું પહેલી વખત આવ્યો છું, ફરી આવવાનો નથી. સંત દ્વારા મારું પ્રાગટ્ય રાખીશ, મારી સ્કીમ ચાલુ રાખીશ કલ્યાણ કરવાની. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે મહારાજે કહ્યું કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય. કેટલા? કરોડ વાણે કરીને એક મનવાર ભરાય. સ્ટીમ્બર એવી 100 કરોડ મનવાર એટલું ભરવું છે ને એટલા જીવનું કલ્યાણ કરવું છે. પછી એમાં સંકલ્પ કર્યો કે મારા દર્શન કરે, કાંઈ ન પાળે કશું, પણ ખાલી દર્શન થાય તો કલ્યાણ. પછી એમાં વિચાર કર્યો કે દર્શન કેટલાક કરશે, મારા સાધુના દર્શન કરે, મારા હરિભગતના દર્શન કરે, એનું કલ્યાણ. તે એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું મેં સાંભળ્યું છે કે તું પિક્ચર જોવા જાશ ને આવું બધું કરે છે. તે મને કે સમજીને જાઉં છું. શું સમજીને? મને કે અનંતનું કલ્યાણ થાય. તમે તો કહો છો કે દર્શન થાય તો અનંતનું કલ્યાણ થાય. રોજ નવા નવા પેસેન્જર ત્યાં આવતા હોય. આવું કલ્યાણ આપણે નથી કરવાનું. પણ ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી કે આ વખતે નોતી દીથી નોતી સાંભળી રે, નોતી દીથી નોતી સાંભળી રે, પ્રગટાવી પુનિતાધીત પુરુષોત્તમ પ્રગટી રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમા માયા લાભેલા પુરુષોત્તમ પ્રગટી રે. કળશ ચડાવ્યો કલ્યાણનો રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. ધન્ય ધન્ય આયવતાર ને રે, ધન્ય ધન્ય આયવતાર ને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ. નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું, નિષ્કળાનંદ સ્વામી બીજા કાવ્યોમાં લખ્યું, જેવા સંત કહીએ શિરોમણી એવા હરિ સૌ શિરમોડ, નિષ્કુળાનંદ નિહાળતા ન મળે એ બેની જોડ, અનુપસંતને શું આપું ઉપમા, એવું નથી જો એક, જોઈ જોઈ જોયું મેં જીવમાં કરી ઊંડો વિવેક. ક્યાંય આવા સંત નથી. આ તો ભગવાન કે ગુણાતીતાનંદ સ્વામી ક્યાં તો મહારાજ પધાર્યા એટલે આ સાધુ આ લોકમાં છે, નહીતર આ સાધુ આ લોકમાં હોય નહીં. આ તો મહારાજ ભેગા લાવ્યા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું,
મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મુક્ત મંડળ ને લાવ્યા ઉમંગે રાજ, મુક્ત મંડળ ને લાવ્યા ઉમંગે રાજ, ધર્મ ને લાલે મુને એતે બોલાવી, ધર્મ ને લાલે મુને એતે બોલાવી, આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા, આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા, ઈશ્વર કોટી સ્તુતિ કરીને હાર્યા રાજ, ઈશ્વર કોટી સ્તુતિ કરીને હાર્યા રાજ, ધર્મને લાલે મુને એતે બોલાવી, ધર્મને લાલે મુને. સદગુરુ પ્રેમાનંદ સ્વામી પાછું લખ્યા આવું, મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મુક્ત મંડળને લાવ્યા. અક્ષરના વાસીનું પદ બોલીએ છીએ ને, એનું બીજું પદ છે, ધર્મને લાલે મુને એતે બોલાવી. મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મુક્ત મંડળને લાવ્યા ઉમંગે રાજ, આ ધામ ધામી ક્યારેય નહોતા પધાર્યા. એટલે આ છબી નવતમ છે, નવીન જ. મહારાજ કે અમે નવીન, અમારી રીત પણ નવીન. એટલે તો બધાને લાગ્યું સ્વામિનારાયણ તમે બ્રહ્મમાં ભેદ પાડ્યો, ભાઈ ભાઈની સભા નોખી કરી. આજે જ જે આવ્યા લોજમાં આવીને સુધારા શરૂ કરી દીધા, આ બરાબર નથી, આમ કરો આમ કરો. જીવરાજ પટેલના ડેલામાં મુક્તાનંદ સ્વામી રોજ કથા કરતા હતા. પહેલા તો શેની કરતા હશે? રામાયણ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન જાય, પ્રાણ જાય અરુ બચન જાય. કદાચ તુલસીકૃત રામાયણની બીજી ચોપાઈ કોઈને ન આવડે કે આવડે, પણ આ તો કદાચ આખા હિન્દુસ્તાનને આવડતી છે, બધા હિન્દુઓને. રઘુકુલ રીત તો સરસ મજાના રાગ ઢાળથી, કારણ કે મુક્તાનંદ સ્વામી તો સારા ગાયક હતા ને, બહુ સારા ગાયક હતા, પાછા વાદક હતા, વગાડીને ગાઈ શકતા હતા, પાછા નૃત્ય કળા જાણતા હતા, નાચી શકતા હતા, અને એના કરતાંય ટોપ સારા સંત હતા, સાધુતાની મૂર્તિ હતા. તો મુક્તાનંદ સ્વામી રોજ કથા કરતા હશે. જો આપણે ત્યાં આ કથાની પ્રણાલિકા છે, બધે આવું નથી હોતું. આપણે ત્યાં મંદિર હોય તો એની સાથે સાથે સભા મંડપ હોય જ, કથા થતી જ હોય સવાર સાંજ. મોટા મંદિરમાં તો થાય, પણ અમારા રોહિશાળા જેવા ગામમાં રોજની 5 ટાઈમ કથા થાય છે. આજે પણ આપણે લીંબડીમાં કેટલી કથાઓ થતી હતી પહેલાં, હરિમંદિર હતું તોય. આપણી પ્રણાલિકા છે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો
હવેલી સત્સંગ રૂપી શુભ તો હવેલી પડી જવાની ગણવી વાહેલી કથા સુણે તે કહિયાદિ ભક્તિ કથા સુણે તે કહિયાદિ ભક્તિ જેથી વધે છે નવધાની વિધિ જેથી વધે છે નવધાની વિધિ હતા જનો જે જગમાં કુકર્મી હતા જનો જે જગમાં કુકર્મી કથા સુણ્યાથી થયા સુધર્મી કથા સુણ્યાથી થયા સુધર્મી સત્સંગનો કૃષ્ણ કથા જપાયો સત્સંગનો કૃષ્ણ કથા જપાયો જો તે કદાપી નબળો જણાયો જો તે કદાપી નબળો. પ્રણાલિકા આપણી છેક મહારાજ સત્સંગમાં આવ્યા એ પહેલા એક પ્રણાલિકા હશે. રામાનંદ સ્વામીના વખતથી કથા કરવા જતા હતા જીવરાજ પટેલના ડેલામાં. જરા મોટું ફળિયું હશે, પણ નીલકંઠ વર્ણી મહારાજ એમની સાથે જવા લાગ્યા. એમણે જોયું કે આ રીત બરાબર નથી. શું? ભાઈ ભાઈ બધા ભેગા બેસે છે, મિક્સ, જેમ જેમ આવતા જાય એમ કુટુંબ બેહતું જાય, એ સારું નહીં. મર્યાદા હોવી જ જોઈએ. ક્યારેક તાપી મર્યાદા બહાર નીકળી જાય તો કેવી મુશ્કેલી સર્જાય છે ભાઈ. બધાને એલર્ટ કરવામાં આવે છે. સુરતવાળા એલર્ટ રહેજો, નદીની આજુબાજુના ગામવાળા સાવધાન, નદીમાં પૂર આવવાની શક્યતા છે, આટલા ક્યુસેક પાણી છોડવાનું થશે. કાંઠામાં રહે ને ત્યાં સુધી વાંધો નહીં, મજા નહીં. નદી ખળખળ વહેતી જાય, નદી કેવી સારી. પણ જો મર્યાદા મૂકે તો, અને શ્રીજી મહારાજ કે ગમે તેવો હોય, ગોર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય, એ પણ જો ભાઈ ભાઈનું ભેળિયારો થાય ને તો કોઈનું ઠેકાણું રહે નહીં. પ્રથમનું 18નું વચનાવર્ત. કુસંગમાં કોઈનું ઠેકાણું ન રહે. એટલે કીધું બેઠી અને જહાં તહાં, બેઠી અને જહાં તહાં કીજે ન કુસંગ સંગ, કાયર કે સંગ સુર ભાગે ही भागे. काजल की कोठरी में जैसो ही जतन करो, काजल को दाग वहाँ लागे ही लागे. देखिए एक बागन में फूलन की बासन में, कामी के संग काम जागे ही जागे. कहत बिहारी लाल ऐसो है हमारो ख्याल, इतने में एक फंद जागे ही जागे. बैठिए न जहाँ तहाँ कीजे न कुसंग संग, कायर के संग सुर. હમણાં અમે ગયા હતા ત્યાં તાલાલા બાજુ, ગીર અને માળિયા ને એ બાજુ. તો એક જગ્યાએ એક શિબિર જેવું હતું. પછી પાછા વળતા હતા, ગીરમાં જ હતું, જંગલમાં. પાછા વળતા હતા, એક જગ્યાએ પધરામણી કરી તો એમણે કહ્યું, મેં કીધું તમારામાં આમ ભીતિ રહે ને પશુઓની, સિંહની ને એની, કે હા સ્વામી રે, પણ પહેલાં અમારે ત્યાં લગભગ 50-60 વર્ષથી અમે રહે, કોઈ દિવસ અમારે ત્યાં આવું થયું નહોતું. સિંહ આવીને અમારા ઢોરને રંજાડ્યા હોય, માર્યા હોય. અમારે 70-80 ભેંસો હતી, પણ એક રખડતી ગાય આવેલી. તે મારા બાપા કહે કે રાખીને ભાઈ બિચારું આપણા બધા પશુ ભેગું એ પાલવે, રેઢિયાર છે, રાખ. તે અમે રાખ્યું. અને મારા બાપાએ કીધું છોકરાઓ 6 વાગ્યા પહેલાં ગામમાં આવી જતા હોય તો સારું, કારણ કે પછી અંધારું થવા આવે ને એટલે આ બધા આવે જ હિંસક પ્રાણીઓ. ત્રીજે જ દિવસે બનાવ બન્યો કે સિંહ આવ્યા. આમ તો અમારી ભેંસું એવી હોય કે સિંહને ભારે પડે. મેં તો કવિ કાગનો એક પ્રસંગ વાંચેલો છે કે હું ખજૂરીના નેહમાં દર વર્ષે, હું તો આમ તો જતો હતો ઢોર લઈને, ખજૂરીના નેહમાં
ગયેલો રામ નોળનું ખાડું, એની ભેંસું ને એના વાડા ને બધું. અને ત્યારે હું ત્યાં હતો. રાત્રે અમે તાપતા હતા પેલામાં ઝૂંપડામાં. ત્યાં ભેંસુનો અવાજ આવવા લાગ્યો. કણસતી હોય કંઈક, એને ડર હોય ને ત્યારે જુદું બોલે. માણસને ડર હોય ને ત્યારે જુદું બોલે, અને નહીંતરે જુદું બોલે. જો રાજા પરીક્ષિતને ડર આવ્યો ત્યારે જુદું બોલો, બાપજી મને બચાવો બચાવો. અને નહીંતર બાપજી એને ત્યાં જાય ને તો હમણાં ટાઈમ નથી, કહી દેજો અમને, મીટિંગમાં છું. ભય આવે ને ત્યારે જુદો અવાજ થાય બધાનો. ભય આવે ત્યારે ધૂન જુદા પ્રકારની થાય. હા, અમે એક વખત મહીસાગર પાર કરતા હતા, પદયાત્રા હતી અમારે, હરિપ્રકાશ બાપલાએ કાઢી હતી. બોચાસણથી અટલાદરા વસંત પંચમી પર જતા હતા. ભેળા ડૉક્ટર સ્વામી, પૂજ્ય મહંત સ્વામી સદગુરુ તરીકે એ વખતે. અને અમે બામણ ગામથી પેલી હોડીમાં બેહવાનું હતું. 2 હોડી કરી હતી. એકમાં સંતો અને થોડાક હરિભક્તો આવી શકે, બીજામાં બધા હરિભક્તો, એમ બેસવાનું હતું. એકલા પુરુષોની જ પદયાત્રા હતી. પણ મોટે ભાગે બધાને શું હોય, સ્વામી હારે લાભ લઈએ સદગુરુ સંતોની હોડીમાં. તે 30ની કેપેસિટી 40 બેઠા. ઓલા વાણવટીએ કીધું આટલા બધા ન બે, બાજુમાં બેહો ને, બીજી હોડી ખાલી જ છે. તકામાં લાભ મળે. લાભ મળે સાચી વાત, પણ આટલું બધું વજન પછી કોઈક વખત ડૂબે. લે, આને ખબર છે આમાં કોણ બેઠું છે? એક ઓલી સતી તોરા દે, એ એમ કે પાપ તારું રે પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એ તારી બેડલીને બુડવા નહીં દઉં, જાડે જાડે એમ તોરલ કે કુકર્મો મેં કર્યા, એ સતી કેટલા કુકર્મો મેં કર્યા, તોરા દે રે એમ જે સલ કહેશે, તોરા દે જે સલ કહેશે. આટલા બધા પાપ કરેલા હતા તો એને ઉગારે એક સ્ત્રી. આ કોણ બેઠા અંદર ખબર છે તને? અમારા સદગુરુ છે બધા. આમ બ્રહ્માંડ લઈને ઉડી જાય એવા. તો આવા હોડકા બોડકાનું શું તારે જ બોલો કે સારું તારે મરો, બીજું એ કરતા એના પાસેથી વાંડો લઈને કોઈ ધક્કો મારી દીધો, વહેતી કરી દીધી હોડી. અને અંદર આમ થોડેક ગયા ને પાછા મહીસાગરમાં તો વાધું આવે, દરરોજ દરિયાનું પાણી આવે, અને મા મહિનો, અને એવું ટાઢું પાણી, અને કાંઠો કાંઠ થઈ ગયું આમ. અને સહેજ કોક હલે ને આમ થાય ને તો પાણી અંદર આવે. અને બધા ગભરાણા. ડૉક્ટર સ્વામી પામી ગયા, બધા ગભરાણા છે. હવે થતા તો થઈ ગયું છે. હવે પાછા એકબીજાને પૂછે તને તરતા આવડે છે? એવા મૂંઝાણેલા. ડૉક્ટર સ્વામી કે આપણે ધૂન કરો. અને બધા સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ભવતારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી. તમે બોલો છો ને એમ જ બધા ઉત્સાહથી બોલતા હતા અને પ્રાર્થના કરતા. તમે તો ભવ તારાયણ છો, તો એક આટલી નદીમાં તો કંઈક કરો. આખો ભવસાગર તમે તારવા વાળો છો તો મહીસાગર તો તરાવો, એવું કહેતા. પણ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક અવાજ આવતો હતો, કોઈ હલશો નહીં, કોઈ હલશો નહીં, કારણ કે પાણી આવતું હતું અંદર, હલે તો બસ. પણ એ જે ધૂન થઈ એવી અત્યારે હું ન કરી શકું, અને પહેલાંય કોઈ દિવસ થઈ નહોતી. ભય આવે ત્યારે જુદી વાત છે, બોલી જુદી થઈ જાય. ભય આવે ત્યારે તો ભેંસો કણસતી હતી, આપણે ત્યાંથી નામ ગયા હતા થોડા, અને હું રાહ જોઉં છું બધા આવી જાય પછી બ્રહ્માનંદ સ્વામી શરૂ કરું. આપણે ત્યાં શું કંઈ બધા આમ તરત આવી જાય એવું નથી, ધીરે 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 આવતા જાય. પછી એને એમ થાય કે આપણે આવ્યા ત્યારે કેટલું ગયું, એવું પાછા પૂછે કોક વળી કે હવે કેટલુંક રહ્યું, ઘડિયાળ આપી છે કે નહીં. પણ ભેંસો કણસતી હતી એટલે એ લોકોને ખબર પડી ગઈ કે હાવજ આવ્યો હોવો જોઈએ, હાવજ હોય તો જ આવું થાય. અને અમે ફાનસ લઈને ગયા વાડામાં, તો બધી ભેંસો આમ ગોળ ગોળ, મોઢા બહાર અને એમના ઢીંઢા અંદર, અને એવી રીતે કવર કરી અને એટેક કરવાની પૂરી તૈયારીમાં. નાના નાના જે પાડું હતા એ બધાને માથા મારીને અંદર નાખતી હતી ભેંસો, અને બહાર જો હાવજ આવી જાય તો લડી લેવું. અને એક મેં પહેલી વખત આવું દ્રશ્ય જોયું, દુલાકાક કે બધી ભેંસોના રૂવાડા ઊભા થઈ ગયેલા, વીરરસ પ્રગટી ગયો હતો. પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા, પાછા ના વળે રે કોઈ નાતે ન રહે ચાલ્યા, આમાં સામા રે ઉઠે ભાલા, અણિયાળા તે અવસરમાં રે રે રાજી તે મત બાલા, સાચા સુરા રે જેને વેરી ઘાવ વખાણે, જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે. બ્રહ્માનંદ સ્વામીની જ રચના છે. એવી રીતે બધી ભેંસો તૈયારીમાં હતી. પણ એ હાદાનોળનો ભત્રીજો હતો, રામનોળનો ભત્રીજો હાદાનોળ. એણે એક ભેંસનું નામ લઈને કહે છે બોલાવી. એણે જે રીતે ગોવાળા બોલાવતા હોય, બાપ કાંગલ એમ કર્યું, અને કાંગલ અંદરથી એક આવી બહાર, અને પેલા આમ વાડાની ઢકલી ખોલી અને કાંગલ બહાર નીકળી. એની સાથે બીજા ઢોરને બહાર નીકળતો, પણ આને લાકડીથી બધાને રાખ્યા, એકને બહાર જવા દીધી. હું એવું સમજો દુલાકાક કે એકને મોકલી દે ને એટલે ઓલા ખાઈને જતા રહે, એટલે બધાને હેરાન ન કરે. નહીં આ તો અમથા અમથા કેટલા જ મારી નાખે વગર જોતા. હું એવું સમજો. એટલે અંદર પાસે આવ્યા તો મેં એમને કહ્યું કે એકે અરથ સર્યો એમને, એક ભેંસ જવા દીધી એટલે ઓલા લોકો સાંજનું વાળું કરી લેશે, એવું ને? કે ના ભાઈ દુલાભાઈ, આ એક ભેંસ ગઈ છે ને, ગમે એવો હાવજ હશે એને ભગાડશે આ. અને કહે છે 3 વાગે એ કાંગલ પાછી કણસતી કણસતી આવી. હા, એના નહકારા ફૂલી ગયા હતા, એને થોડુંક કંઈક એને ઇન્જર્ડ થયું છે, પણ એ વિજય કરીને આવી હતી. બધી ભેંસો પાસે એને સન્માન વાડ પાસે આવી ગઈ અને એને અંદર દાખલ કરી. પછી હાદાએ કીધું કે દુલાભાઈ, આજે જે સાવજ આવ્યો હશે ને એને એવો એણે લીધો હશે, એવો લીધો હશે, લંગરાવ્યો હશે કે હવે 1.5 મહિનો આ બાજુ ફરકશે નહીં, એવો એણે લંગરાવ્યો હશે. આ છે ગીરની ભેંસો, ગીરના માણસો. એટલે તો કે જોને જગ જૂની ધરતી, જ જગ જૂની ધરતી અને ગઢ જૂનો ગિરનાર, ત્યાં તો હાવજડા હેજળ પીવે, એના નમણા નર ને નાર. જગ જૂની આ ધરતી
અને અમારો ગઢ જૂનો ગરનાર, ત્યાં તો હાવજડા હેજળ પીવે. તો પેલા ભાઈએ વાત કરી કે અમારી ભેંસું કઈ એમ ન પીવે, હાવજથી નહીં. તે પણ મારા બાપાએ કીધું ને 3 દિવસમાં બન્યું આવું. હાવજ આવ્યા, એ લોકો ટોળામાં હોય, આપણે એમ કે સિંહના ટોળાનો હોય, એ ટોળામાં જ રહે છે. આવ્યું 5-6નું ટોળું, અને એ આવ્યા ને એટલે જે ઓલું ડરપોક બહારથી આવેલું ઢોર હતું ને એ ભાગ્યું. એની પાછળ નાના પાડાડા હતા એ ભડક્યા, એ આમ ભાગ્યા. એમાંથી ઓલાને લાગ મળી ગયો. તે 5 ઢોરને ઓલા પછાડીને ભાગી ગયા. ખાવાનો રોકાણા કે પછી હવે આવીને ખાશે. અત્યારે રોકાય તો એની ભારે પડે, કારણ કે અમારી ભેંસું તરત જ ત્યાં ગઈ દોડામ દોડ બધી. અને જો એકાદો હાથમાં આવ્યો તો એને ઉડાડે. પણ એ ડરપોક એક હતું ને, એટલે કે છે બેઠીએ ને જ્યાં ત્યાં કીજે ને કુસંગ સંગ કાયર કે સંગ સુર ભાગે ઈ ભાગે. મોડી વાત કોક કરનારા મળી જાય આપણને તો જન્મ જયંતિમાં આપણે સેવા ન કરી શકીએ. ત્યાં તો ઘણા એવું હોય છે ને ઘણું છે ને આમ ને તેમ ને આવી વાત કોક કરનાર. અને કોક તો એવી વાત કરે, અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું. અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું. અમે અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગઈશું. અમારા અક્ષર નથી ડરતા નથી કરતા અમારા જાનની પરવા નથી ડર. અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા. અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા. અમે સૌ સ્વામીના બાળક મરીશું, સ્વામીને માટે અમે સૌ સ્વામીના. મોતીભાઈ મોતી ભગવાન દાસ એમના બળના શબ્દો બધાયો જોરદાર, મળાને બેઠા કરે એવા શબ્દો. અને કોક તો નથી મળતો મને કિનારો, ક્યાંથી ને આવે મારો વારો આરો, એવાય કીર્તનો છે. રોદડા રોતા એવા. અને આ તો કલ્યાણ તો આમ રોકડું છે. એક દરજી હતો, દરજી, એને બાર ઓટલે બેઠા બેઠા બધા કોકે પૂછ્યું કે ફલાણા તમારામાં કલ્યાણનું કેવી રીતે વ્યવસ્થાની કેસ તમારે ત્યાં, બાકી કલ્યાણ તો અઘરું છે. તો પેલા દરજી શું કે, એટલે આ કલ્યાણ તો સહેલું છે. કે શું સહેલું? એમ થતું છે કલ્યાણ, તારું કલ્યાણ થઈ જશે. એ કે મારું નહીં, મારા સિવેલા લુગડા જેણે પહેર્યા એ બધાનું કલ્યાણ. હમણે કોઠારી બાપા ત્યાં ભાવનગરમાં હરિદર્શનની ઓફિસ છે, એમાં મૂર્તિ પધરાવાની હતી, પ્રતિષ્ઠા માટે પધાર્યા. તો આશીર્વાદમાં શું કે આ હીરા જે ખરીદ છે ને એ બધાને સત્સંગ થશે. લે ક્યાંથી ને ક્યાં લંક લાગે. તો એવું છે. મધ્યપ્રદેશમાં વરસાદ પડે અને પાણી પીવે કચ્છવાળા, એનું નર્મદાનું નેર વાટે. આ તો બધી યોજના છે, કલ્યાણ યોજના. તો શ્રીજી મહારાજે કહ્યું કે બેઠીએ ને જ્યાં હતા કે અમે વ્યવસ્થા કરી ભાઈ ભાઈની જુદી સભા.
તો નવી રીત નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી પુનિત રીત. એક જગ્યાએ મને આવો કથા પછી પ્રશ્ન પૂછ્યો. આમ એક ભાઈ મને કે એક પ્રશ્ન પૂછો. નવા હતા એ તો સાવ. મને કે આ માતૃ સંસ્થાને દૂર કેમ બેસાડો છો? મણાર ગામમાં સભા હતી, બધા બિન સત્સંગી બેઠા હતા. એ ભાઈ ત્યાં સંસ્થા છે, એમાં પોતે શિક્ષક. એમણે પૂછ્યું, માતૃ સંસ્થાને તમે આમ દૂર કેમ બેસાડો છો સભામાં, આમ આગળ કેમ નથી બેસાડતા? મેં ટૂંકો ટચ જવાબ આપ્યો, ભાઈ બોલતા બંધ થઈ ગયા. મેં કીધું, ભાઈ અમારે જેલમાં નથી જવું એટલે બસ આટલું જ કીધું. કારણ કે સમાજ નહીતર જેલમાં મોકલે છે, અને ભેળિયારો થાય એમાં હારાબટ રહે જ નહીં. તો નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી પુનિત. મહારાજ કે અમે આ કોઈ દી પધાર્યા નથી. નવતમ છબી મંગલ મૂર્તિ મહાપ્રભુ, છબી નવતમ ઘનશ્યામ, સુંદર ભક્તિ ધર્મસૂત, નિગમ રટત જેહી નામ. પરોક્ષ રીતે કોઈ બ્રહ્મ પરબ્રહ્મ, આ સહજાનંદ સ્વામી એ પરબ્રહ્મ, આ ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મ એ ના જાણી શકે, એના માટે સંસ્કાર જોઈએ. પણ કોઈક ભગવાન છે એવો વેદોમાં ને ઉપનિષદોમાં બધે વર્ણવ્યું. તો નવતમ છબી આ છે. અને નિગમ રટત જય નામ, એહી છબી મોરે અંતરે બસો નિરંતર આય. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામીઓ. એહી છબી મોરે અંતરે બસો નિરંતર આય, આળસ તમ અજ્ઞાનતા જહી પદ ચિંતત જાય. જો કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય, નાનું કે મોટું કામ, ત્રણ વસ્તુ નડે. જેમ ભણતા હતા ત્યારે ભણવામાં આવતું હતું ભૂગોળમાં કે ઘસારો અને નવરચનામાં ત્રણ પરિબળો કામ કરે છે: પાણી, પ્રકાશ અને પવન. આ ત્રણ ક્યાંક ઘસી નાખે છે, ક્યાંકથી માટી લઈ જાય છે, અને ક્યાંક નવરચના થાય છે. ત્રણ પરિબળો. એમ કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે જો કરવું હોય તો આ ત્રણનું ટાળવું પડે. એક તો આળસ, અજ્ઞાનતા, અને તમ અંધારું. જો ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો, સરકાર ત્યાંથી દોડીને આવ્યા, બધા મિલિટરીના માણસો આવી ગયા, પણ રાત હતી, અંધારું, ક્યાં છે કંઈ ખબર જ નહોતી પડતી. બે હતું, એક તો અંધારું, એક બીજું અજ્ઞાનતા. જો આળસ નહોતી, એ બધા તો મરણિયા હતા. બ્લેક એન્ડ કમાન્ડો કે ને, મરવા માટેના તૈયાર હોય. એક ખાલી એના અધિપતિ સીતાપતિ હતા ને, એણે કીધું કે અત્યારે કોણ બહાર નીકળશે વગર હથિયારે? આમ ખુલ્લામાં બે જણા જાઓ તો એ લોકો તમને કદાચ દેખીને ફાયરિંગ કરે તો આપણને ખબર પડે કે ક્યાં છે અંધારામાં. તો ગયા બે જણા, તો બધા કોઈ આળસ કોઈ નહોતું, બધા એલર્ટ હતા, તૈયાર હતા. આપણા પોલીસ હતા એને બધાને બહાર રાખ્યા હતા બીજી કોર્ડન કરવા. આમાં તો મિલિટરી વાળા ફાવે. પણ પ્રશ્ન કયો હતો? ક્યાં છે, કેટલા છે? એટલે અંદર તો એ લોકોએ કીધું સૂર્યનું પહેલું કિરણ પ્રગટે અને અમે આ ઓપરેશન પૂરું કરી દઈશું. અમને ખબર પડશે ક્યાં છે. એક તો અમે આ સંકુલના અજાણ્યા છીએ, પાછું અંધારું છે, એટલે અજ્ઞાન અને અંધારું. તમ એટલે અંધારું. આ બે હતું એટલે રાત્રે કંઈ ફાવ્યા નહીં. આળસ નહોતી. હવે કદાચ કોઈ કહે કે અજવાળું હોય, જ્ઞાન હોય, પણ આળસ હોય, તો સસલું ને કાચબો હરીફાઈ કરી હતી કે નહીં? ખબર હતું કે નહીં ક્યાં પહોંચવાનું, પણ સસલાને શું, ઘડીક આરામ કરીને પછી દોડીશ. કાચબો તો ક્યાં દોડીને જવાનો છે? ત્યાં તો હું દોડીશ ને આમ પહોંચી જઈશ સામે. પણ કોણ પહોંચ્યું પહેલાં? કાચબો. આ ભાઈ હુવામાં રહી ગયા. સસલું દોડી ઘણું શકે પણ આળસ. તો આપણને આળસ નડે, અજ્ઞાનતા, અંધકાર. એક પર્વતારોહક હતો,
અને આમ તો બધાએ સાંજે બધા સ્થિર થઈ ગયા ટેન્ટ કરીને, ત્યાં રાત્રિ વિશ્રામો લેવાના હતા. આને એમ કે હું હજુ થોડોક ઊંચે બધાને આગળ ચડી જાઉં, અને અંધારે ચડવા ગયો અને લપસ્યો. એ લોકોએ દોરડું તો બાંધ્યું હોય, પકડ્યું હોય, અને લટકી રહ્યો. ભગવાનને પ્રાર્થના કરી, અંતરથી પ્રાર્થના કરી, તુમ પ્રભુ શરણ શરણ કહાવે, તુમ પ્રભુ શરણ શરણ કહાવે, જાકો કોઈ નહીં આ જગ में, जाको कोई नहीं आ जग में, ताके हो तुम नाथ सहाय, ताके हो तुम नाथ सहाय, तुम प्रभु शरण शरण गाये, तुम प्रभु शरण શરણ કહા. આપણી પાસે સમય થોડો છે, વગાડવાવાળા છે એટલે મને ગાવાનો ઉમંગ આવી જાય છે, પણ એને પ્રાર્થના કરી અંતરથી, અને અંતરથી જે પ્રાર્થના કરે ને ભગવાન સાંભળે. પ્રાર્થના ભગવાન સાંભળે. ભાઈ બાળકો ભણતા હોય ત્યારે પ્રાર્થના કરવી હો, તો તમને આવડશે વધારે, ભગવાન બુદ્ધિ આપે. પણ પછી ત્યાં બીજું કરો, આમ ક્લાસ ચાલતો હોય, અમારા સાબુદ્દીનભાઈ કે ગણિતનો પીરિયડ ચાલતો હોય, શેનો? ગણિતનો. પણ ભાઈ શું ખોલીને બેઠો હોય, જેમ આ કરે છે ને અત્યારે, હમણાં આ ભાઈ કરતા હતા, બોટલ આમાં કરતા હતા, તો ભાઈ ઇતિહાસનું પુસ્તક ખોલીને બેઠો હોય ગણિતના પીરિયડમાં. એટલું તો ઠીક, પાછું પાના ખોલીને ઝાંસીની રાણીને ગોતીને એને મૂછું ચિતરતો હોય. પછી કેટલાક ટકા આવે ભાઈ? એકાગ્ર થવું જોઈએ. વર્ક વાલ્યુ વર્ક એન્ડ પ્લે વાલ્યુ પ્લે. ધીસ ઇઝ ધ વે હેપી એન્ડ ગ્રે. એટલે મેટ્રિક સુધી ભણેલા છું એમ. તમને એમ લાગે નરો પિંગળ વાળો જ છે એમ ને? ઓલ્ડ SSC પાસ વિથ ઇંગ્લિશ એન્ડ એ રીતે. પણ ગામનું હતું અમારે થોડુંક. તો આમના 8મું ધોરણ તો એમના મોટા ભાઈ પંકજભાઈ પાસે ભણેલા, જયેશભાઈના ભાઈ પંકજભાઈ, એ અમને ભણાવતા હતા. રોજ સત્સંગે કરાવતા હતા. ત્યાં દેરીએ લઈ જતા હતા ગુરુના ત્યાં, અને ત્યાં જઈને કંઈક વાતો શીખવાડે. નીલકંઠ વર્ણીની વાતો કરતા હતા. એ વખતે જે પુસ્તકો બહાર પડ્યા ન હતા કાંઈ જ આપણા, પણ એ અમને દરરોજ લઈ જતા હતા ફોહ લાવીને. આમાં તો એવું જ હોય, આમાં કંઈ કોઈને રસ પડે નહીં. એમાંય છોકરાઓને બાળકોને તો ક્યાંથી રસ પડે? આ તો તમે ત્યાં તો બધાએ બહુ આમંત્રણ આપ્યું હોય એટલે આવવું પડે, એટલે આવ્યા હોય. બાકી કાંઈ હોંશ આવે? જો હોંશ આવતી હશે તો હું કાલ જોઈશ પૂજન વખતે કેટલા આવી જાય કે આપણું ક્યાં પૂજનમાં નામ. પૂજનવાળા જાય એટલે ભાઈ તમને ભેગા કરવા માટે પૂજન કરાવીએ છીએ, ધૂન પ્રાર્થના કરાવીએ છીએ. પણ ભગવાન પ્રાર્થના સાંભળે છે. પેલા એ પ્રાર્થના કરી, ભગવાને દર્શન દીધા. ભગવાન બચાવો બચાવો બચાવો, મેં ખોટું પગલું લીધું છે. ભગવાન કે તું દોરડું પકડ્યું છે ને મૂકી દે. લે દોરડું પકડું તો ખીણમાં ક્યાં પડું, અંધારું છે, ખબર જ નહોતી. પ્રભુ બીજું કંઈક વ્યવસ્થા કરો ને, દોરડું તો કેમ મૂકું? ભગવાન કે લ્યો મારો વિશ્વાસ તને નથી, હું કહું છું દોરડું મૂકી દે ને. પણ દોરડું મૂકાણું નહીં, અને ઠરી ગયો હાવ હાવ. છેલ્લા ડચકા હતા ત્યાં અજવાળું થવા આવ્યું ને, ત્યારે ખબર પડી કે 1 ફૂટ જ ઊંચો હતો ધરતીથી. પણ અંધારા મૂળ ખબર જ નહોતી પડતી. એને એમ કે ખીણ હશે કે શું હશે. આળસ તમ અજ્ઞાનતા. કાં આળસ નડે, કાં તમ એટલે અંધારું, કાં અજ્ઞાનતા. આ બધું દૂર થાય. એહી છબી મોરે અંતરે રહો નિરંતર આય.
જેહી પદ આળસ તમ અજ્ઞાનતા જેહી પદ ચિંતત જાય. આવું મંગલાચરણ કરે છે. હવે આવીએ આપણે બ્રહ્માનંદ સ્વામીના આખ્યાનમાં. 10 ને 10 થવા આવી છે. 20 મિનિટ આપણી પાસે છે, એટલે હવે થોડું કરીએ. બ્રહ્માનંદ સ્વામીનું જન્મભૂમિ એ પોતે જ લખે છે કે જ્ઞાતિ ચારણ આશક ઓડિયો જ્ઞાતિ ચારણ ઓડક આશિયો કે આબુ છાય ભયો ખાણ ગામ મેજી. પોતાનું જ લખે છે. જ્ઞાતિ ચારણ ઓડક આશિયો કે આબુ ખાણ ભયો ખાણ ગામ મેજી. તાકે નામ શંભુદાન તાતહુ કે માતા લાલુબાઈ ધર્યો ઠામ મેજી. તાકે નામ શંભુદાન તાતહુ કે માતા લાલુબાઈ ધર્યો ઠામ મેજી. લાડુ મેટ કે શ્રીરંગ નામ ધર્યો દોનો લીન બ્રહ્માનંદ રામ મેજી. ચિત્તધાર સહજાનંદ શ્યામ છબી ચિત્તધાર સહજાનંદ શ્યામ છબી જગ જીત ગયો નિજ ધામ મેજી. આખું એમનું જીવન વૃત્તાંત એમણે જ કહી દીધું છે કે મારું ગામ મૂળ ખાણ અને જ્ઞાતિએ અમે ચારણ પૂર્વાશ્રમમાં, અને અમારી અટક હતી આશિયા. ઓળખ એટલે અટક. અમારી ઓળખ હતી આશિયા. પિતાનું નામ શંભુદાન, માતાનું નામ લાલુબા દેવી. પહેલાં મારું નામ લાડુ, પછી મારું નામ શ્રીરંગ પડ્યું, અને પછી બ્રહ્માનંદ. અને ભગવાન મને મળ્યા પ્રગટ, અને હું ભગવાન ભજી ભગવાનના ધામમાં જાઉં છું. આટલામાં આમ તો આખું આપણે ગાય છે ને, જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાં ભર્યા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચારયા ગઢપુરે 2 દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. આટલામાં આખું જીવન આવી જાય મહારાજનું. હાઈલાઇટ તો એમને પોતે જ હાઈલાઇટ કરી છે. ચારણ એટલે ચારણ તરીકે એમનો જન્મ થયો છે, પણ એમના જન્મ પહેલાંની વાત લખે છે. જો એમના વિશેનું જીવન ક્ષેત્ર લખાણું છે જે લગભગ 800 પેજનું છે. એમાં એમના કાવ્ય, એમણે કરેલા મંદિરોની બાંધકામની વાતો બધી આવે છે. એમનું જીવન વૃત્તાંત, સાહિત્ય, એમના શિષ્યો, એ બધી એમ કરીને 900 પેજનું આ કાવ્ય ગ્રંથ છે બ્રહ્મ સંહિતા. કવિ માવદાનજીએ લખેલો છે, ખરડા બધા મેળવીને. એમાં લખે છે કે એક દિવસ ખાણ ગામમાં ઉત્સવ હતો. કેવો ઉત્સવ હતો! એમને એક આનંદ હતો, અને આનંદ વ્યક્ત કરે છે કે જોને ભલે પધાર્યા ભાવથી અને સ્નેહે કરું સન્માન. તમે આવ્યા અમારે આંગણે આજે પાથરું મારા પ્રાણ. તમે ભલે પધાર્યા જોને ભાવથી અને સ્નેહ કરું સન્માન. તમે આવ્યા અમારે એ આંગણે આજ પાથરું મારા એ પ્રાણ. આજ મારા ગુરુજી પધાર્યા મારે આંગણે રે. મારા ગુરુજી પધાર્યા મારે આંગણે. હરખા છે રે હૈયાની માય, હરખા છે રે હૈયાની માય રે. મારા ગુરુજી પધાર્યા મારે આંગણે રે. મારા ગુરુજી પધાર્યા
મોતીએ રે આજ થાળ તો એ ભરેલો સાચા મોતીએ રે પ્રેમ તો ભર્યો રુદિયાની માય પ્રેમ તો ભર્યો રુદિયાની માય રે મારા ગુરુજી પધાર્યા મારે આંગણે મારા ગુરુજી પધાર્યા મારે આંગણે આજ હાર તો બનાવ્યો તાજા ફૂલના રે આજ હાર તો બનાવ્યો તાજા ફૂલનો રે વરસે આનંદ અંતરમાય વરસે આનંદ અંતરમાય રે મારા ગુરુજી પધાર્યા મારે આંગણે મારા ગુરુજી પધાર્યા મારે આંગણે આનંદ ઉત્સવ થતો હતો આજ મારે ઘેર થાય લીલા લહેર સ્વામી પધાર્યા મારે આંગણે હોજીએ બધા નાચતા ગુલાલ ઉડાડતા હતા કોણ પધાર્યું હતું તો એ લોકોના ગુરુ હતા રામાનંદ સ્વામી અને આવા ગુરુ આવતા હોય તો જ આનંદ હોય ને નહીતર અમુક ગુરુ આવતા કે આવ્યા હો બોલા આ બાજુ જ આવતા લાગે છે કદાચ આપણે ત્યાં ન આવે ઉઘરાણું જ કાંઈ એમ કરતા હોય તો આપણે ડર રહે ને ભાગ્ય ગણાય તો જોઈને પણ રામાનંદ સ્વામી આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીંઝણો રોજ વાતો આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીંઝણો રોજ વાતો ઉદયને હસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજ માલે ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે તોય કર્મવાદી બધા કર્મ કરતા રહે એને તો ઊંઘવું કેમ ફાવે ભાઈ રામાનંદ સ્વામી સતત વિચરણ કરતા હતા આપણે પ્રમુખ સ્વામી મહારાજને તો અનુભવ્યા ને સતત વિચરણ આજે મહંત સ્વામી મહારાજ આટલી ઉંમરે સતત વિચરણ કરતા રહે છે કે નીર નદીયું ના થાવું ક્યાંય ના રોકાવું રે નીર નદીયું ના થાવું ક્યાંય ના રોકાવું રે ભલે કોઈ નાવે નાવા કે નીચોવા રે માનવી ના ધોવા મારે મેલ ને રે એ જી મારે સાપું રે એ બનીને જીવન ખોવું રે માનવી ના ધોવા મેલ ને રે એ જી મારે સાપું રે એ બનીને જીવન ખોવું રે માનવી ના ધોવા મેલ ને નીર નદીયું ના થાવું ક્યાંય ના રોકાવું નીર નદીયું ના થાવું ક્યાંય ના રોકાવું ભલે કોઈ નાવે નાવા કે નીચોવા રે માનવી ના ધોવા મારે મેલ ને રે માનવી ના ધોવા એજી મારે મેલ ને નિસ્વાર્થ ભાવે જેમ નદી વહે છે જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત આપ બળે એકલ ખૂણે તોય ધૂપ બધે પ્રસરન આપ બળે એકલ ખૂણે તોય ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત પોતે ઘસાઈ જશે સળગી જશે અને બીજાને સુખી કરશે સુગંધ આપશે
મોટા પુરુષનું જીવન આવું છે, પોતે બધું વેઠું. કે ઘરો ઘર ઘૂમનાર એ શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તો ના દુઃખ સુખ આપે અપાર. ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તો ના દુઃખ સુખ આપે અપાર. શ્રીજી હૈયાનો હાર, શ્રીજી હૈયાનો હાર, તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં નરનાર. આનંદ ના ગવયા, ઉત્સાહ ના ગવયા, મીઠેશ્વરે મોર ટૌકારે. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા થયા રે. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના હે મહંત સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. ઘરો ઘર ઘૂમનાર. તમે ગમે ત્યાં જઈને ગામમાં પૂછો, હા કે અમારા ગામમાં આવી ગયેલા હો પ્રમુખ સ્વામી મહારાજ, અમારા ઓદરકા વાળા કે અમારે ત્યાં 5 વખત પધાર્યા. એટલે હજી મોડા સત્સંગમાં આવ્યા અને 5 વખત લાભ લીધો અને સ્વામી પધાર્યા. એક વખત સ્વામી 2010ની સાલમાં ભાવનગર હતા અને બ્રહ્મવિહારી સ્વામી ત્યાં આવ્યા છે. બાપાને કીધું, બાપા તમે તો પણ એવું વિચરણ કર્યું છે ને કે હવે પાછળવાળાને કોઈને બેહાય પોહાય એવું જ નથી, કરવું જ પડે. નોય હોય તમારી ટ્રેન જ એવી ને બોમ્બેની કે દોડવું જ પડે. એમાં હમણાં જગ્યા થાય પછી ચડવું તો ભાઈ ઘરે રહેતું. આમાં તો ધક્કા મારીને ધક્કા મૂકી ઘરેથી ધક્કો મારે ટ્રેન સુધીને ચડી જાય અને ટ્રેનવાળા ધક્કો મારે ને ઘર ભેગો થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજને કે આપે તો એવું વિચરણ કર્યું, એક એક ઘરે કેટલી વખત ગયા, કાંઈ ન હોય નવીન. તોય અમારે એક હરિભગત ઓલો અમારા પુણ્ય શ્લોક સ્વામી હતા, એ કે ભાઈ હવે તાર ત્યાં મહાપૂજા કરવા હું નહીં આવું, કોઈક બીજાને લઈ જા. કાંઈ નિમિત્ત ન હોય. એ કે હું મહાપૂજા કરવા ગયો, કે થોડુંક ચેન્જ કર્યું. ચેન્જમાં શું, કબાટ આમ હતા આમ ફેરવા, એમાં મહાપૂજા કરાવેલા. હાલ ભાઈ થકવી નાખીશ તું ભાષા. પ્રમુખ સ્વામી મહારાજને કે આપે તો બધાને રાજી કર્યા અને એટલું બધું આપે વિચરણ કર્યું, બધાને ભીડો વેઠીને ઘરે ઘરે ગયા. અમારે ત્યાં વલભીપુર પાસે નવા ગામ છે. નવા ગામમાં મૂળ કુંડળના ધરમસિંહભાઈ રહેવા આવેલા અને બાપા પધરામણી એને ત્યાં ગયા ને તો એ વળે કે બાપા આ ઘંટી દળવાની નવી લીધી પ્રસાદીની કરી દો. બાપા ઉભા બાપ આમ પૂછપછ સાંટ્યા હશે કદાચ ચોખા નહીં, એમ નહીં બાપા આમ અડી. ત્યાં તો એ ઓલી હાંગામાંથી લઈ આવ્યો અને બાપાને બેહાડી દીધા કે બાપા આમ થોડુંક ફેરવી દો ને. તો બાપા કે હા. બીજા બધા ઉતાવળ કરતા. સ્વામી કે ભલે ને બિચારા રાજી થાય, આપણે ઘડીક મોડું. તો બાપા બેઠા આમ ફેરવા ગયા ને ત્યાં તો દોડામ દોડ ઘરમાંથી બાજરો લઈ આવ્યો અને ઓરી દીધો. એ કે બાપા થોડુંક દળી દો ને તો અમારે લોટ જ ન ખૂટે કોઈ દી. દળી દીધું છું, બધું કર્યું અને જ્યાં જેમ કીધું એમ. તો કહું દિવ્ય સાગર પ્રેમનો કે ધોધ કહું કરુણાતનો. કહું દિવ્ય સાગર પ્રેમનો કે ધોધ કહું કરુણાતનો. ઘર ઘર ઘૂમે જનતા રવા કહું ઓલિયો હરિનો ખરો. ઘર ઘર ઘૂમે ઘર ઘર ઘૂમે જનતા રવા કહું ઓલિયો હરિનો ખરો. કોઈ બુંદયા છે ત્યાં તમે તો, કોઈ બુંદયા છે ત્યાં તમે તો મેઘ થઈ વરસી જતા. ડગ કોઈ માંડે સન્મુખે તમે યોજનો દોડી જતા. ડગ કોઈ માંડે સન્મુખે તમે યોજનો દોડી જતા.
નહીં ખાન પાન યા રામ કદી ઈચ્છા સુખી કરતા ગ્રહી નહીં ખાન પાન યા રામ કદી ઈચ્છા સુખી કરતા ગ્રહી હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદી ચૂકવાશે નહીં હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદી ચૂકવાશે નહીં દુઃખ દેખી દુખિયારા જનોને હું પતિલ નહીં આપતા દુઃખ દેખી દુખિયારા જનોને હું પતિલ નહીં આપતા ના હોય પરિચિત તોય તેના કષ્ટ સગળા કાપતા માનવ સેવા પ્રભુ ભક્તિ માં જીવતર બધું હોમ્યું યરે ઉત્સવ સમય યજ્ઞથી ઉત્સવ સમય યજ્ઞથી આ વિશ્વનું મંગલ કરે સૌના ભલામાં ભલું નિજનું એ જીવન ધારા ગ્રહી હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદી ચૂકવાશે નહીં હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદી ચૂકવાશે નહીં હે પ્રમુખ સ્વામી ઋણ તમારું કદી ચૂકવાશે નહીં આ કદી ચૂકવાશે નહીં આ કદી ચૂકવાશે પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે નિહાળ્યા સાથે ફર્યા અને ઘસાતા જોયા એમણે એમનું શરીર એમની કાયા આપણા માટે થઈને ઘસી નાખી રામાનંદ સ્વામી રાજસ્થાનમાં ખાણ ગામમાં જો ધર્મપિતા અને ભક્તિ માતાના ગુરુ રામાનંદ સ્વામી ત્યાં સુધી વિચરણ કરતા હશે જો અત્યાર જેવી કોઈ સગવડતા હતી વાહન વ્યવહારની રસ્તા હતા કાંઈ જ નહીં નકશા હતા કાંઈ જ નહીં હતા કે જીપીએસમાં નાખો ને તે અમને ચકડીએ ચડાવ્યા હોય ને આની ફરતા ફરતા ફેરવે અને એ કે આમ જ છે પણ ઓલપાની બાજુથી લાવ્યા બીજા રોડે જીપીએસ એ તમે જ્યાંથી કહો ત્યાંથી તમને રસ્તા પાસ ચીંધે એને ખબર ન હોય કે એના પાસે ગીરદી છે પુલ તૂટ્યો છે શું એ તો જૂનું એમણે કીધે રાખે તો જો એવું કશું જ નહોતું માર્ગદર્શનનું પણ તોય બધે વિચરણ કર્યું છે અહીંયા પધાર્યા છે અને એમનું સ્વાગત થયું છે રાત્રે સત્સંગ સભાનું આયોજન થયું એમને તો એ જ હતું ને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જ્યાં જાય ત્યાં શું કથાનું આયોજન પાછું કથા હશે અને કથા સંભળાવતા હતા અને કથામાં રામાનંદ સ્વામી કહે છે જો રામાનંદ સ્વામીનો પણ અયોધ્યામાં જ જન્મ છે અને સંવત 1795 અને અજય એમનું નામ હતું અજય પ્રસાદ તો એ રામાનંદ સ્વામી એ પોતે કહે છે કે હું અત્યારે હિન્દુસ્તાન ફરીને આવ્યો છું અને સમાજનું વાતાવરણ જોતા એમ લાગે છે કે એટલો અધર્મ વધ્યો છે કે હવે ચોક્કસ ભગવાનને આવવું જ પડશે ને ઘણી વખત આપણને વાતાવરણથી ખબર પડે કે આજ વરસાદ આવવો જોઈએ એક વખત ત્યાં ભાવનગરથી નીકળીને વડોદરા જતા હતા અને મેં આ સ્વામી સાથે હતા એમને કીધું હતું મેં કીધું પશ્ચિમ બાજુ કાચબી અત્યારમાં તાણી છે ને હવારમાં મેઘધનુષ મેં કીધું અમારે જૂનો સોરઠો આવો છે કે પશ્ચિમ તાણે કાચબી ઉગમ તેજો સૂર સૂરજ ઉગતા વખતે પશ્ચિમ તાણે કાચબી જો ઉગમતે સૂર તો ડુંગરે બાંધો ઝૂંપડા કારણ કે નદી આવશે પૂર વરસાદ થશે જ અને ખરેખર અમે તો વડોદરા 2 દી રોકાણા ને અને એવો ખાબકો કે અહીંયાથી નીકળવું ભારે પડી ગયું આગળ કાર્યક્રમ તો હતો બાપાનો 2 દિવસ લાભ 30-31 લીધો પહેલી સવારે નીકળ્યા પણ પાણી વડોદરામાં ચારે બાજુ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના સંતોએ કરી કે સ્વામી આમ સવારે પૂજા પૂરી થઈ જાય ને ત્યાં સુધી ન આવે એવું કરજો અને બપોરે ભલે આવે પણ સાંજે આજ જાહેર સભા છે અને અન્નકૂટ છે અને હજારો હરિભક્તોને જમાડવા એટલે સાંજે ન આવે ને એવું નીલકંઠ વર્ણી મહારાજ સામે બેઠા હતા મહંત સ્વામી મહારાજ તો મહંત સ્વામી મહારાજ આમ ત્યારે ખીજાણા સ્વામી કે એવું નહીં એમ પડતો હોય તો પડવાય દો ને પડતો હોય તો પડવાય દો એવું ઘડીક બંધ ને ચાલુ ને એવું નહીં તે આમ કર્યું ને તે 18 ઇંચ પડ્યો હાથ ખઈને ખેર્યા એમાં પડવા દો કે પડતો હોય એમ
તે ઓલા નાના છોકરાઓએ નવા કોઈ મગરો નહોતા જોયા ને, તે બજારમાં આવી ગયા મગર બધા. જોવો હવે કે જો આને મગર કહેવાય. સરોવરમાંથી બધા આવી ગયા રોડ ઉપર. નહીં શું આપણે રોડ ઉપર આવી જઈએ ઘણી વખત, કેતરભાઈ મંદિર છે હાવ રોડ ઉપર આવી ગયા છે, આ તો મગરો રોડ ઉપર આવી ગયા. તો એમણે જે વિચરણ કર્યું છે, દુઃખ દેખી દુખિયારા જનોને હૂંફ દિલની આપતા, એવું વિચરણ કરતા કરતા રામાનંદ સ્વામી કે હું આખા ભારતમાં ફર્યો છું, અત્યારે વાતાવરણ એવું સર્જાયું છે કે ભગવાન પ્રગટવા જોઈએ. બ્રહ્માનંદ સ્વામી પોતે જ પછી લખ્યું છે વર્ણન. તો ભયે ગુરુ સુજાય કે રહે અઘોગ છાય કે હારી મધ્યમાસ કે કુટુંબ કે શિકંસ કે, ભયે ગુરુ સુજાય કે રહે અઘોગ સાય કે હારી મધ્યમાસ કે કુટુંબ કે શિકંસ કે, વિચિત્ર ચિહ્ન ધારિયા તકે પરાય નારિયા, ન ચિંત જાગે જાપ में प्रसिद्ध प्रीत पाप में. भये गुरु सुयाय के रहे अघोग छाय के आहारी मध्यमांस के कुटुंब के शिकंस के, विचित्र चिन्ह धारिया तके पराई नारिया, न चित्त जागे जाप में प्रसिद्ध प्रीत पाप में. करंत बोधनार को चाहे विषय विकार को, असत्य नित्य बोलही महंत होय डोलही, धरिष्ठ मान के भरे को बुद्धि काम किं करे, नरेश शिष्यताई के करंत पाप चाई के, भूपाल काम के भरे धसे रहित मंदरे, बिना पराध दंड ही सुधर्म देख खंडई, भये गुरु सुयाय के भय अघोग साय के आहारी मध्य मांस के कुम के शिकंस के. વર્ણન કરે છે કે અત્યારે સમાજમાં કેવું છે, તો જે ગુરુઓ હતા એ પણ કુમાર્ગે ચાલ્યા છે. ભયે ગુરુ શું આય કે રહે અઘોગ, અઘોગ એટલે પાપ, પાપ કે છાય કે આહારી મધ્ય માંસ કે, એ જ મધ્ય માંસ કરે છે, એ દારૂ પીવે છે, એ માંસ ખાય છે. કુટુંબ કેશી કંસ કે, આ તો કંસના કે કેશીના કુટુંબી હોય એવું લાગે છે ગુરુઓ. તો વાતાવરણ સર્જાણું છે, નક્કી ભગવાન પ્રગટવા જોઈએ જ. આવી વાતો ચાલતી હતી એ વખતે બાઈઓમાં લાલુબા દેવી બેઠા હશે, એમના ઉદરમાં હવે જે બ્રહ્માનંદ સ્વામી બનવાના છે, લાડુદાની જન્મવાના છે, એમના ઉદરમાં હતા. એમને લાલુબા દેવીને કથા સાંભળતા સાંભળતા ઊંઘ આવી ગઈ. કથામાં ઊંઘ આવે, આ તો હું ગાઉં છું, ગૌરાવું છું એટલે તમને હોવા દેતો નથી. સુરતમાં એક વખત મેં 2-3 દી કથા કરીને સવારની, તો એક બાબા આમ લાઈનમાં મારા કાઠિયાવાડી આવ્યા ને, મને કે તમે તો હખે હુવાય દેતા નથી કે. લે કીધા એ હુવાવો છો, સાચી વાત છે ને, ઘરે તો પછી બહુ બધા લેતા હોય એટલે નિરાતે અહીંયા કથામાં કે એટલા હવો છો ને કે હુવા દેતા નથી. પણ અમારે કથાકારો કહે છે કે કથામાં હુવાય, ઊંઘાય નહીં. કથામાં જો આપણે ઊંઘીએ ને ચાલુ કથામાં, તો બીજો જન્મ ઘોઘા બાપાનો આવે, અને પડખે વાળો ન જગાડે ને તો મદારી થાય કરીને જગાડે એને. એટલે જરા જાગતા બીજા પડખે કોઈ ઊંઘતો હોય ને તો અમથમતા તમે અંટાઈ જશો, એટલે જરા આજુબાજુ જોતા રહેવું કે કોઈ ઊંઘતું નથી ને. લાલુબા દેવીને ઊંઘ આવી ગયેલી. રામાનંદ સ્વામી વાત કરતા હતા, સત્સંગ કરતા હતા ભગવાનના મહિમાની, ભગવાન અવતરશે. ત્યાં માતાના ઉદરમાં રહેલા લાડુદાનજી બ્રહ્માનંદ એમણે કહ્યું, ગુરુજી આ બધી વાત બરાબર, પણ પ્રગટ ભગવાનની વાત કરો ને. કોઈને ખબર ન પડી કે અવાજ ક્યાંથી ના આવ્યો. અને રામાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે ભગત, એ તમારે આખી જિંદગી એ જ કરવાનું છે. પ્રગટ કે ગુણ ગાવે રે હમ, પ્રગટ કે ગુણ
प्रगट के गुण गावे रे हम प्रगट के गुण गावे प्रगट दरस को पावे रे हम प्रगट के गुण गावे प्रगट विना जे भूत भविष्य है प्रगट विना जे भूत भविष्य है सो सुपने में ना आवे सो सुपने में ना आवे प्रगट के गुण गावे रे हम प्रगट के गुण गावे प्रगट नवल प्रभु प्रगट प्रेम रस प्रगट सो भर भर पावे प्रगट नवल प्रभु प्रगट प्रेम रस प्रगट सो भर भर पावे प्रगट प्रमाण प्राण जीवन पर प्रगट प्रमाण प्राण जीवन पर दास मुकुंद बल जावे दास मुकुंद बल जावे हम प्रगट के गुण गावे रे हम प्रगट के गुण गावे प्रगट विना जे भूत भविष्य है प्रगट विना जे भूत भविष्य है सो सुपने में ना आवे सो सुपने में न आवे हम प्रगट के गुण गावे हम प्रगट के गुण प्रगट के गुण प्रगट के गुण गावे तो रामानंद स्वामी કહે છે કે મહાત્મા તમારે પ્રગટીને આખી જિંદગી પ્રગટ ભગવાનના જ ગુણ ગાવાના છે પણ લોકોને થયું કોની સાથે સંવાદ ચાલે છે કોણ બોલવું અને રામાનંદ સ્વામી કોને સંબોધીને કહે છે તો રામાનંદ સ્વામીએ ચોખવટ કરી કે શંભુધામજીને ત્યાં જે પુત્ર જન્મવાના છે એ ભગવાનના મુક્ત છે ધામના મુક્ત મહાત્મા છે અને એ મોટા કવિ થશે અને એને પ્રગટ ભગવાનનો યોગ થશે અને આખી જિંદગી પ્રગટ ભગવાનના ગુણગાન ગાશે એનું જીવન સાર્થક થઈ જશે એનો જન્મ જીનન રતનો ધરી સંતન સેવ્યા જીનન રતન ધરી સંતન સેવ્યા તિન નિજ જનની બિગોઈ જીનન રતન ધરી સંતન સેવ્યા જીનન રતન ધરી સંતન સેવ્યા તિન નિજ જનની બિગોઈ નારદ મેરે संत से अधिक न कोई नारद मेरे संत से कोई संत से अधिक न कोई नारद मेरे
संत से अधिक न, संत से अधिक न को। जिन नर तन धरी संत ने सेव्या तिन निज जन्नी विगोई। मुक्तानंद स्वामी કહે છે તા આખી જિંદગી પ્રગટ ભગવાનના ગુણગાન ગાશે એવા મહાત્મા તમારે ત્યાં પ્રગટવાના છે, એનો આનંદ હોવો જોઈએ. અને ખરેખર સંવત 1828 કહેતા કે મહારાજ પહેલા 9 વર્ષ મોટા, મહારાજ 37માં પ્રગટ્યા. તો સંવત 1828 અને વસંત પંચમી તે દિવસે આ બાળકનો જન્મ થયો. આવો જો આપણે ગાયું તો આ લોકો ઠેઠ ત્યાંથી ને આવ્યા અહીંયા, આપણને દર્શન થયા સંતોના. તો સંવત 1828ના વસંત પંચમીના દિવસે, શુભ દિવસે બાળકનો જન્મ થયો. ચારણ જ્ઞાતિમાં હતા એટલે નામ તો એ જ પડવાનું, જે જ્ઞાતિમાં આપણે જન્મીએ અને જે પ્રદેશમાં જન્મીએ. જો કાઠી દરબારમાં જન્મ્યા હોય તો સુરો ને માતરો ને મામલો ને ફલાણા ના એવા જ નામ હોય. અને આમ ઉત્તર ગુજરાતમાં પટેલમાં પ્રગટ્યા હોત તો અમથાભાઈ, કચરાભાઈ, મફતભાઈ એ જ નામ હોય. ચરોતરમાં હોય તો કે જસભાઈ, ઠાકોરભાઈ, ગામો ગામ. અને મારા ગઢમાં ગામો ગામ શંકર ભગત તો હોય, શંકરભાઈ હોય જ. એક ઘર એવું ન હોય કે એમાં શંકર ન હોય. પાર્વતી હોય કે ન હોય પણ શંકર તો હોય ને હોય. તો નામ પડે છે લાધુદાનજી. શું? લાધુદાન. પણ અપભ્રંશ થઈને થઈ ગયું લાડુદાન. આજે પણ ત્યાં એવા નામ હોય છે, લાધુદાન, શંભુદાન, લાધુદાન. લાધુદાન નામ હતું, પણ કેટલી વસ્તુ અપભ્રંશ થઈ છે. બોલતા બોલતા બીજું બની જાય. આ ચારણનો ઓરિજિનલ શબ્દ શું છે? ચાહ રણ. રણની ચાહ જગાડે. આમ એવા એ સિંધુડા ગાય ને કે જો ને સિંધુરાગ એ જ સિંધુરાગ સોહામણો અને સુરમન હરખન માય. એના સિર પડે તો એ ધડ લડે, એના વધામણા વૈકુંઠ જાય. આ તો સિંધુ રાગ સોહામણો, સિંધુ રાગ સોહામણો અને સુરમન હરખન માય. એના સિર પડે તો એ ધડ લડે, પછી એના વધામણા વૈકુંઠ જાય. અરે ભાઈ, જે એવા ધીંગાણામાં ખપી ગયા હોય ને એના પાળિયા થાય. દવાખાને 10 મહિના રહ્યા હોય એના પાળિયા ન હોય, એની રાખ કરવાની હોય. ગયા હાશ લો છૂટ્યા. ધીંગાણે લડતા પેટ કટારી મારી, સરમુખ ચાલ્યા પાછા ના વળે રે, કોઈ નાતે ન રહે જાયલા. આમાં સામા રે ઉઠે ભાલા અણિયાળા. એ અવસરમાં તો રહે રાજી તે મતવાલા. મતવાલા રાજી થાય. વાહ, ધીંગાણું આવ્યું, અવસર આવ્યો. રણ રમવાતણો અતિ અમૂલ્ય નવ મળે નાણે. સમજવું હોય તો સમજજો શાનમાં, તજી પરપંચ. કાલ કોકને બોલાવતા આવજો એક જણને. આજે જો તમને મજા આવી હોય, આ તો વગર ટિકિટે ડાયરો છે. હા, બોલાવતા આવજો કાલે. એકાદા જણ ને હો, આખા ગામની ભેવું નહીં કરતા. ઘણા મેં કીધું એમ ને, એકને જ પકડો ને એકને લેતા આવો. કાલ આ જગ્યા નાની પડવી જ પડે. આટલું લેસન. અત્યારે 11:15 થયા છે. તમારે ઠેઠ ઘરે જવાનું છે. અમારે તો ખાલી દાદર મંદિરે જ જવાનું છે, અને તમારે ઠેઠ ઘરે જવાનું છે. એટલે પછી મોડું થાય. પછી કાલ તમારે ધંધે જવાનું હોય. મારે સવારમાં ખાલી કથા કરવાની હોય અને મંગળામાં પહોંચવાનું હોય. પણ તમારે તકલીફ પડે એટલે હવે બરાબર ને, આપણે પૂરું કરી દઈએ 11:15. તો મીઠું લાગે તમને. આ તો સંતો આવ્યા, થોડુંક વધારે વાત કરવી હતી, પણ પછી મોડું થાય તો બધે મોડું પછી થતું જાય.
અને કાલ પછી એમ થાય કે બહુ મોડું કરે છે. હું ઘણી જગ્યાએ પૂછું 11 વાગી જાય ને પછી કહું થાક્યા હશો ને હવે? તો બધા કહે ના 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 ના. પછી કહું તમે હે ને થાકો બેઠા બેઠા? થાકું તો હું થાકું, આ વગાડવા વાળા થાકે, તમારે હું લેવા દેવા કાંઈ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. છેલ્લે તાળી પાડો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે પારાયણના પ્રથમ દિવસે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે પારાયણનો લાભ લઈએ છીએ, ત્યારે આજના પ્રથમ દિવસે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ રમઝટ બોલાવી દીધી છે. જે હરિભક્તો કાર્યકરો મળતા હતા એમને એટલી જ વાત કરતા હતા કે તમે કાંઈ નહીં કરતા પણ પહેલા દિવસે આજે કથામાં આવજો, પછી તમને કેવું નહીં પડે કે બીજા 4 દિવસ તમે આવજો એમ. અને ખરેખર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ આપણને સૌને આવો સુંદર અનુભવ કરાવેલો છે કે હવે આપણે કોઈને કહેવું નહીં પડે કે તમે હવે આગળના 4 દિવસ આવજો. આપણે બધા જ હરિભક્તો મોટી સંખ્યામાં હવે આવવાના જ છે. તો આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને ખૂબ ખૂબ ભાવથી આપણે એમને અભિનંદન આપીએ છીએ એમને કે આટલી સરસ કથા આજે કરી છે. આપણે એમનું ખૂબ જ શું કહેવાય, હું શબ્દ જ ભૂલી જાઉં છું.